ब्रह्माजी ने पूछ्યું કે આ ભાગવતમાં શું છે? કહ્યું કે મહારાજ ભાગવત તો એવું ગ્રંથ, પણ લાવો આપણે એક કામ કરીએ. બ્રહ્માજીએ કહ્યું કે આપણે પરીક્ષા કરીએ. બ્રહ્માજીએ એક ત્રાજવું લીધું બ્રહ્મલોકમાં, એક ત્રાજવામાં બધા ધર્મ ગ્રંથો બદરાવ્યા અને એક પલડામાં ભાગવતજી બદરાવ્યું, અને જે ભાગવતજી વાળું પલડું હતું એ નીચે ગયું. અને ત્રાજવાનો નિયમ છે, જેમાં વજન વધારે હોય એ જ પલ્લું નીચે જાય. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, ઓહો આટલો પ્રભાવ ભાગવતનો. બધાએ વિચાર કર્યો આપણે જોઈએ, અને કહે છે કે બ્રહ્માજીની આંખ સામે બ્રહ્માજીએ જોયું, નજર સામે, અને ભગવાનના દૂતો પરીક્ષિતને લેવા માટે આવ્યા. પરીક્ષિતનું વિમાન જઈ રહ્યું છે. બ્રહ્માજી આશ્ચર્યચકિત થયા. અરે રે દેવતાઓ સાંભળો, આ ભાગવત કોઈ પોથી નથી, ગ્રંથ નથી, પુસ્તક નથી. મેનિરે ભગવદ રૂપમ શ્રીમદ ભાગવતમ. આ સાક્ષાત પરમાત્માનું રૂપ છે. 7 દિવસ ધ્યાનથી કથા સાંભળી પરીક્ષિતને મુક્તિ મળી, ભગવાનનું ધામ મળ્યું. એટલે આ સામાન્ય ગ્રંથ નથી, સામાન્ય પોથી નથી.